શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિ પાર્ટ 2. મિત્રો, આપણે ગઈ વખતે અંતરસૂત્રનો ઉપયોગ કરી અને કેવી રીતે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધી શકાય તેની વાત કરી હતી. આજે આપણે સ્વાધ્યાય 7.1ના આગળના એક દાખલાની વાત કરીએ. સ્વાધ્યાય 7.1નો પ્રશ્ન 7 છે કે જે 2 - 5 અને -2 સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. તો અહીંયા મિત્રો આપણે એવું લખી શકીએ કે ધારો કે બિંદુ પી છે કે જે માગેલું બિંદુ પી હવે એક્સ અક્ષ પરનું કીધું એટલે x0 એ બિંદુ એ 2 - 5 અને બિંદુ બી કયું આપ્યું છે -2 9 થી સમાન અંતરે છે. હવે બિંદુ પી એ અને બીથી સમાન અંતરે છે એટલે આથી આપણે પી એ પી બી આવું લખી શકીએ અને એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે ધેરફોર PA² PB². તો આમ પીએ અને પીબી અંતર સરખા છે માટે તેમનો વર્ગ સરખો થાય. હવે અહીંયા આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ. હવે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું તો આપણે જો પી બિંદુ x1 y1 લઈશું અને અહીંયા x2 y2 લઈશું. બરાબર છે? એટલે આપણે આવું લખી શકીશું કે x - 2 હોલ સ્ક્વેર પ્લસ 0 -5 એટલે +5 થઈ જશે એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હવે પી અને બી બિંદુ વચ્ચેનું એટલે x1 y1 આ લઈશું, x2 y2 -2 9 લઈશું અનુક્રમે. તો x -2 એટલે માઇનસ પ્લસ થઈ જશે એનો હોલ સ્ક્વેર પ્લસ 0 -9 હોલ સ્ક્વેર. કૌંસ પૂરા વર્ગનું વિસ્તરણ કરીશું. અહીંયા x² -4x +4 પ્લસ 0 + 5 5 થશે, 5નો વર્ગ 25 x + 2 હોલ સ્ક્વેર x² +4x +4 0 -9 અને એનો સ્ક્વેર પ્લસ થઈ જાય 81. હવે આનું સાદું રૂપ આપવા માટે પ્રયત્ન કરીશું. તો આ x² ને ડાબી બાજુ લાવીશું, માઇનસ થઈ જશે એટલે x² નીકળી ગયા. આ 4x ને આપણે ડાબી બાજુ લાવીશું એટલે અહીંયા -4x છે અને બીજા -4x આવશે એટલે -8x પ્લસ 4 અને 25 29 અહીંયા 4 અને 81 85 and therefore -8x ઇઝ ઇક્વલ ટુ હવે 29ને જમણી બાજુ લઈ જઈશું. કેટલા થશે 85 - 29 56 અને therefore 8x ઇઝ ઇક્વલ ટુ -56. therefore x ઇઝ ઇક્વલ 8ને આ બાજુ લાવશું, -56 ડિવાઈડ 8 -56 upon 8 બરાબર એટલે આન્સર આવશે -7. x ઇઝ ઇક્વલ ટુ -7. એટલે આમ આપણે એવું લખી શકીએ કે માગેલું બિંદુ કયું થયું એમાં તો x આમ જ શોધવાનું છે કારણ કે x અક્ષ પરનું છે, y આમ 0 છે માટે બિંદુ P -7 0 એ
એ બિંદુ A2-5 અને બિંદુ B-29થી સમાન અંતરે આવેલું છે. બરાબર મિત્રો. હવે આપણે બીજા એક દાખલાની વાત કરીએ. 10મા નંબરનો દાખલો છે. આવી જ રીતનો છે. જો તમને રકમ બતાવું છું. બિંદુ XY એ બિંદુઓ 3-6 અને -3-4થી સમાન અંતરે હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો. હવે અહીંયા આપણને બિંદુ પી છે એવું લખી શકીએ. ધારો કે બિંદુ પી XY એ બિંદુ એ કયું હતું, હું રકમ જોઈ લઉં. 3-6 એ 3-6 અને બિંદુ બી -3-4થી સમાન અંતરે આવેલું છે. બરાબર, આ રીતે લખી ગઈએ તે સમાન અંતરે આવેલું છે. તો આગળ કહ્યું તે જ રીતે પી એ ઇઝ ઇક્વલ ટુ પીબી થાય અને ધેરફોર PA² ઇઝ ઇક્વલ ટુ PB² થાય. અને હવે અહીંયા આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ. PX X1 Y1 અહીં XY અને એ બિંદુ 3-6 અને અહીં X2 Y2. અંતરસૂત્ર તો હવે ખ્યાલ આવી જાય છે મિત્રો, તમને લખતા આવડી ગયું છે. X-3 હોલ સ્ક્વેર પ્લસ Y-6 હોલ સ્ક્વેર. આ PA² થઈ ગયું. હવે PB², એટલે પી અને બી બિંદુ વચ્ચેનું અંતર X -3 પણ અહીંયા પ્લસ થઈ જશે. X+3 હોલ સ્ક્વેર પ્લસ Y-4 હોલ સ્ક્વેર. સાદું રૂપ આપીએ, કૌંસ વર્ગનું વિસ્તરણ કરવું પડશે, ચારે કૌંસનું. X² -6x + 9 અહીંયા Y² માઇનસ કેટલા 12x + 36 ઇઝ ઇક્વલ ટુ, હવે જમણી બાજુએ X+3 હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કરીએ. X² + 6x + 9 + Y² -8y + 16. હવે અહીંયા આપણે સાદું રૂપ આપવા પ્રયત્ન કરીએ તો મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુએ બંને બાજુએ X² અને Y² છે. આ X² ને આપણે ડાબી બાજુ લઈશું તો માઇનસ થશે, એટલે X² જતા રહેશે. એ જ રીતે Y² પણ જતા રહેશે. તો અહીંયા આ રીતનું રહેશે -6x, સોરી અહીંયા મારે Y લખવાનો તો -12y. Y-6 હોલ સ્ક્વેર છે ને, એટલે Y² -12y + 36 થાય, એટલે અહીંયા Y છે. હા દોસ્તો, તો અહીંયા શું થયું, -6x -12y અને 9 અને 36 એ બંનેનો સરવાળો થશે. કેટલા થશે 45 ઇઝ ઇક્વલ ટુ, એ જ રીતે અહીંયા 6x -8y અને આ 9 અને 16 એટલા થશે 25.
બરાબર. તો હવે આ 6x એને ડાબી બાજુ લાવીએ તો -6x થશે ને. -6x છે જ અને બીજા -6x આવશે એટલે -12x. હવે આ બાજુ -12y છે. જમણી બાજુએ -8y છે એને ડાબી બાજુએ લાવીશું એટલે +8y થશે એટલે -12y + 8y એટલે રહેશે -4y. આ 25 એને ડાબી બાજુએ લાવીશું 45 - 25 એટલે +20 = 0. એટલે આ એક્સ અને વાય વચ્ચેનો આ સંબંધ થયો. પણ બધામાંથી મિત્રો કોમન નીકળે છે કેટલા? આપણે -4 પણ કાઢી શકીએ અથવા એવું લખી શકીએ કે -4 વડે ભાગતા દરેક પદને -4 વડે ભાગીએ એટલે માઇનસ નીકળી જશે. માઇનસ આપણે કરીએ છીએ 3x, અહીંયા પ્લસ થઈ જશે વાય અને અહીંયા માઇનસ થઈ જશે 5 = 0. એટલે 3x + y - 5 = 0 એ એક્સ અને વાય વચ્ચે માગેલો સંબંધ છે. એટલે આમ આપણે મિત્રો આ અંતરસૂત્રનો ઉપયોગ કરી અને કેવી રીતે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધી શકીએ અને એના ઉપરથી ત્રિકોણનો પ્રકાર, ચતુષ્કોણનો પ્રકાર અથવા તો કોઈ રીતે માગેલું બિંદુ તે આપણે શોધી શકીએ. હવે આગળની વાત છે વિભાજન સૂત્ર. તો દાખલા તરીકે અહીં આવું આપ્યું હોય કે બિંદુ એ છે જેના યામ x1 y1 છે, બિંદુ બી છે જેના યામ x2 y2 છે. તો આ એ અને બી બિંદુને જોડતા મળતો રેખાખંડ એટલે રેખાખંડ એ બી, એ રેખાખંડ એ બીનું એમ અને એન એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ, ધારો કે બિંદુ પી છે, એ બિંદુ પી રેખાખંડ એ બીનું એમ અને અહીંયા એન લખ્યું છે એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો તે બિંદુના યામ કઈ રીતે? તો પીના યામ બરાબર આ સૂત્ર આવે mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. એટલે આ વિભાજન સૂત્રની મદદથી આપેલા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધી શકીએ. જો એનો આપણે ઉપયોગ કઈ રીતે થાય તે જોઈએ. સ્વાધ્યાય 7.2 એનો પ્રશ્ન પહેલો છે. બિંદુઓ -17 અને 4 - 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો બિંદુ પી આપણે ધારી લઈએ છીએ. તો આવું લખી શકીએ કે ધારો કે બિંદુ પી કે જેના એક્સ અને વાય યામમાં છે એટલે PXY એ બિંદુ -17 અને 4 - 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે બિંદુ પીના યામ આપણે શોધવાના છે. તો અહીંયા આપણે એમ સૂત્ર જોયું હતું આગળ આપણે mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. આ એક્સ યામ થયા, આ વાય યામ થાય બિંદુના. તો એ પરથી આપણે જો તો પહેલાં શરૂઆતમાં આ આપણે નક્કી કરી લઈએ કે x1 x2 y1 y2 કયા છે. તો x1 -1 હશે, y1 7 છે, x2 4 છે, y2 -3 છે.
અને એમ 2:3 ગુણોત્તરમાં વિભાજન એટલે એમ ઇઝ ઇક્વલ ટુ 2 અને એન ઇઝ ઇક્વલ ટુ 3. તો હવે અહીંયા આપણે લખીએ કે પીના યામ, બિંદુ પીના યામ બરાબર, સૂત્રમાં કિંમત મૂકો. એક્સ યામ કયો થશે? mx2. તો એમ કેટલા છે? 2. x2 કેટલા છે? 4 પ્લસ n 3, x1 -1 છેદમાં m પ્લસ n 2 પ્લસ 3. હવે y આમ m2 y2, સૂત્ર તમે ધ્યાનમાં રાખતા જો કે my2 પ્લસ ny1 આવે એટલે my2 -3 ny1 7 છેદમાં m પ્લસ n એટલે 2 પ્લસ 3. તો એ સાદુરૂપ આપી દઈએ. ગુણાકાર થશે 8 અને 3 -1, 3 મલ્ટીપ્લાય -1 એટલે -3 થશે છેદમાં 5. 2 × 3 પણ -3 છે, -6. 3 × 7 21/5. કઈ રીતે લખી શકીશું? 8 - 3 5, 5 / 5 1, -6 પ્લસ 21 કેટલા થશે? 15 / 5 એટલે 1 3. એટલે આમ બિંદુ પી જેના અહીંયા આમ 1 3 છે તે આપેલા બે બિંદુને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે સૂત્ર તમને યાદ રહ્યું? ફરીથી એકવાર, વિભાજન કરતા બિંદુના યામ જ્યારે હોય તો બિંદુ પી ના યામ બરાબર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. જો હવે પ્રશ્ન 2 છે એની જ વાત કરીએ. સ્વાધ્યાય 7.2 પ્રશ્ન 2. બિંદુઓ 4 - 1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. એટલે હવે એક બિંદુ એ આપ્યું છે, બીજું બિંદુ બી આપ્યું છે. આમ લઈ લઈએ કે ધારો કે આ 4 - 1 એ બિંદુ, આ -2 અને -3 બી બિંદુ. તો આ એ અને બી બિંદુને જે જોડતો રેખાખંડ છે એના ત્રિભાગ બિંદુઓ છે. ત્રિભાગ બિંદુઓ એટલે આ રેખાખંડ એ બીના 3 સમાન ભાગ કરે. એટલે આપણે એક બિંદુ અહીંયા લીધું, આ બીજું બિંદુ અહીંયા લીધું, એ પી અને ક્યુ લઈએ કે જેથી આ એપી ભાગ 1 બન્યો, બીજો પીક્યુ ભાગ બન્યો અને ત્રીજો ક્યુબી ભાગ બન્યો. અને આ 3 ભાગ સમાન છે. બરાબર? એટલે એવું શરૂઆતમાં લખી છે કે ધારો કે બિંદુ પી અને ક્યુ એ રેખાખંડ એ બીના ત્રિભાગ બિંદુઓ છે. એટલે કે 3 સમાન ભાગ કરતા બિંદુઓ છે. હવે અહીંયા આપણે 3 સમાન ભાગ હોય તો એક વિચારી શકીએ કે આ પી બિંદુ છે તો આ એપી લંબાઈ અને રેખાખંડ પીબીની લંબાઈ તો કેવું થશે? આ ડબલ થઈ જશે ને કે 2 સમાન ભાગ એમાં આવી ગયા. એટલે આ જેટલો ભાગ એપી હશે એનાથી ડબલ પીબી હશે. એટલે આપણે એવું લખીએ કે બિંદુ પી એ એબીનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે.
તો આપણે પી બિંદુના યામ હવે આપણે શોધી શકીએ. પીના યામ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર તો યાદ છે, લખવાની જરૂર લાગે છે, લખવું 1 મિનિટ ચલો. mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n. એ જ રીતે my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. આ થયું. તો હવે એમાં આપણે કિંમત મૂકીએ. m કેટલા છે? 1, કારણ કે 1/2 બિંદુમાં કીધું ને, 1/2 ગુણોત્તરમાં, એટલે m 1 અને n 2. 1 x2 માઇનસ 2 પ્લસ n 2 mx2 n x1 x1 4 છેદમાં m પ્લસ n, ડાયરેક્ટ 3 લખી કાઢીએ, બરાબર. હવે એના વાયામ માટે કરીએ. m y2 માઇનસ 3 પ્લસ n y1 માઇનસ 1 છેદમાં m પ્લસ n એટલે 3. અહીંયા કેટલા થશે? -2, બરાબર. અહીંયા કેટલા થશે? 8, એટલે 8 માઇનસ 2 6 upon 3. અહીંયા કેટલા થશે? -3. અહીં કેટલા થશે? -2, -3 ને -2 -5 upon 3. એટલે આપણે એવું લખી શકીએ 2 -5 upon 3. 2 અને -5 upon 3 આ બિંદુ પીના યામ થયું. હવે એનાથી ઉલટું થોડુંક વિચારો મિત્રો, કયો બિંદુના યામ શોધવા છે. તો જ્યારે એવું લઈશું તો ક્યુબી રેખાખંડની લંબાઈ કરતાં આ એક્યુ રેખાખંડની લંબાઈ બમણી થઈ જશે. એટલે એવું કહીએ કે ક્યુ બિંદુએ, પીને બદલે ક્યુ બિંદુએ એ બીનું 1/2 બદલે કેવું લખશું? 2/1 ગુણોત્તરમાં, કારણ કે આ બાજુ ડબલ થઈ ગયું ને. તો ક્યુ બિંદુ એ બીનું 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને પછી તો આ જ સૂત્ર વાપરીશું, પણ એમાં m અને n ની કિંમત બદલાઈ ગઈ. m ઇઝ ઇક્વલ ટુ 2 અને n ઇઝ ઇક્વલ ટુ 1. આ ક્યુ બિંદુ માટે વાત કરું છું. ક્યુ બિંદુના યામ શોધવા માટે mની કિંમત આપણને 2 મળશે, nની કિંમત 1 મળશે. x2 અને x1 તો એના જ રહેશે બધા. તો એની અંદર તમે કિંમત મૂકી અને મિત્રો જાતે દાખલો ગણવા માટે પ્રયત્ન કરી શકો છો. તો આ રીતે આપણે વિભાજન બિંદુના યામ કઈ રીતે શોધી શકાય તેની વાત કરી. નેક્સ્ટ વિડીયોમાં હવે આગળ 7.2ના બીજી રીતની વાત કરીશું. તમે આ દાખલાઓ ગણવા માટે તમારી નોટમાં દાખલાઓ ગણવા પ્રયત્ન કરજો.